સુરતની રતિ જ્વેલર્સ ફેક્ટરીના ઈટીપી પ્લાન્ટમાં બનેલી 4 કર્મદારોના મોતની દુર્ઘટના બાદ મામલો વધુ ગંભીર બન્યો છે। મૃતકોના પરિવારજનો અને સમાજના લોકોએ આક્ષેપ કર્યો છે કે અશ્વિની કુમાર પોલીસ ફેક્ટરી માલિકોને બચાવવા માટે પ્રયત્નશીલ છે। ફરિયાદમાં જાણી જોઈને હળવી કલમો લગાવવામાં આવી છે અને મુખ્ય આરોપી એવા માલિકનું નામ સુધા દાખલ કરવામાં આવ્યું નથી। પરિવારજનોની માંગ છે કે કેમિકલ અને ઝેરી ગેસથી ભરેલી ટાંકીમાં કામદારોને ઉતારવા એ અકસ્માત નહીં પરંતુ હત્યા સમાન ગુનો છે। આથી પોલીસે આ ઘટના મુદ્દે ગુનાની અનેક ધારા હેઠળ કાર્યવાહી કરવી જોઈએ। હાલ સ્મીમેર હોસ્પિટલ ખાતે મૃતકોના પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા છે। તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ફેક્ટરીના માલિક વિરુદ્ધ નામજોગ ગુનો નોંધવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહો સ્વીકારશે નહીં। આ ઘટનાએ સુરત પોલીસની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે। સુરત ફેક્ટરી દુર્ઘટનામાં પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા છે। માલિકોને છાવરવા બેદરકારીની કલમો લગાવાઈ છે ત્યારે પરિવારજનો અને સમાજના લોકો સ્મીમેરમાં એકઠા થયા છે। કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। જે મુખ્ય આરોપી છે તેનું નામ એફઆઈઆરમાં દાખલ થવું જોઈએ, પરંતુ આજે જે એફઆઈઆર છે એમાં મુખ્ય આરોપીનું નામ તેમાં દર્શાવવામાં આવ્યું નથી અને અમારી માંગણી છે કે જે આ જે પરિવાર છે એની જે દશા છે કે તે લોકોને આર્થિક રીતે સહાય થાય અને મુખ્ય આરોપી જેનું નામ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવ્યું નથી તે દાખલ કરવામાં આવે અને એટ્રોસિટી એક્ટનો કાયદા મુજબ એમના પર ગુનો। અત્યાર સુધી સેટ ત્યાં નથી, સેટ કંઈ જવાબ નથી આપી રહ્યો અને અમે હજી ડેડ બોડી સ્વીકારવા નથી માંગતા। એનું કારણ એમ છે કે સેટ અમને અહીંયા જોઈએ છે। સેટ હજી સુધી આવવા બી તૈયાર નથી ને ફોન બી નથી રિસીવ કરતો। સેટનું નામ શું છે અને કંપનીનું નામ શું? સેટનું નામ તો નહીં ખબર, પણ રતિ હાઉસ, રતિ જ્વેલ્સ પોદાર માર્કેટની બાજુમાં જ છે। આપણા ભાઈ કેટલા સમયથી તે કંપનીમાં કામ કરે? ભાઈ આપણા ત્યાં કોન્ટ્રાક્ટ